ઉપર બનાસકાંઠા જિલ્લાના થરાદમાં ધોળા દિવસે વિધવા મહિલા ઉપર હુમલો। થરાદની ચૌધરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતી એક પ્રજાપતિ સમાજની વિધવા મહિલાને 6 લોકો ઘર ઉપર આવીને અચાનક હુમલો કરતા ચકચકાર। મહિલા ઉપર હુમલાના વિડીયો વાયરલ થતાં કાયદા વ્યવસ્થા ઉપર અનેક સવાલો ઉઠ્યા। બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ચૌધરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતા ઓખીબેન મોહનભાઈ પ્રજાપતિને અજાણ્યા ઇસમો દ્વારા ગળદાપાટુનો માર માર્યો। થરાદ ચૌધરી હોસ્પિટલની સામે ભાડાના મકાનમાં રહેતા ઓખીબેન મોહનભાઈ પ્રજાપતિને બપોરના સમયે 3 વાગ્યાના અરસામાં ઘરે એકલા હોવાથી ઘરે સૂતા હતા અને અજાણ્યા ઇસમો 6 એમાં એક લેડીઝ એમનું નામ હંસાબેન રાવળ ગામ ઈઠાડા એમની સાથે આવેલા ઈસમો અને કુલ 6 જણા ભેગા થઈ ઓખીબેન વિધવા હોવાથી ઘરે એકલા હતા અને એમના 2 છોકરા બારે પ્રાઇવેટ નોકરી કરે છે એટલે ઘરે કોઈ ન હોવાથી આ અજાણ્યા ઈસમો તકનો લાભ લઈ ઓખીબેનને પ્લાસ્ટિકની પાઇપ અને ગળદાપાટુનો માર મારી ભાગી છૂટ્યા હતા। ત્યારે સામે રસ્તા ઉપર જતા લોકોએ ઓખીબેનને બચાવ્યા હતા। રિપોર્ટર જાક્ષી ગુજરાત ન્યૂઝ ચેનલની સાથે કયુભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। કેટલા જણા મારવા આવ્યા હતા? 6 જણા। નામ આવડે તમને? ના, તો તમને કેવી રીતે મારવા આવ્યા? બધા ખોતી હતી। હા, બધા ખોતી હતી। શું અદાવત હતી તમારે? મારે કોઈ લેવા દેવા નથી। મને 4-5 દાડાથી ફોન કરતી હતી, હું ફોન પાડતી હતી, મને ફોનમાં ગાળા કાઢે, મારો ઠાટો કરે। કોણ ગાળા કાઢે છે? રાવળોડી। રાવળ છે? હા, અમે રાવળ છે। લેડીઝ તે? હા, લેડીઝ। શું નામ છે બેનનું? અંશા। કયા ગામના છે? એ ટાટાની। તો શું અદાવત તમને મારવામાં આવ્યો? મારો ઠાટો કરીને હું બારોટ કોણ? બારોટને નથી બોલાવતી, નથી રાખતી। બારોટ કયા ગામના છે? રોમપરના। શું નામ છે ભાઈનું? ભરતભાઈ। એટલે એ તમારે કેવી રીતે રિલેશનમાં છે? એ મારા ઘરે રહેતા હતા પહેલા, એટલે 5 વર્ષથી મારા ઘરે રહેતા રહ્યા। મારા ઘરે આવતા જ નહીં, જાતા જ નહીં। હું એનો ફોન ઉપાડતી નહીં। કાલ ફોન આવ્યો તો મેં કીધું તો ભાઈ મારા ફોન ઉપર ફોન મત કર। બરાબર। છેલ્લે ફોન કરાવી કીધું તું તારી ભાઈમાં મને કીધું રાવણની ગાળા તો શીખડે ઘટાવે છે, મારા શું હક ગુનો છે કીધું। કેટલા જણા મારવા માટે હતા? અત્યારે 6 જણા હતો। તો હવે તમારે શું કરવાનું? પોલીસ કેસ કરવાનો? હા, મારે પોલીસ કેસ કરવા।